જય શ્રી કૃષ્ણ. આ પવિત્ર ચૈત્ર માસમાં ઓખા હરણની આ સુંદર કથામાં આપ સૌનું સ્વાગત છે. અમે આશા રાખીએ છીએ કે આ ચૈત્ર માસ દરમિયાન તમે ઓખા હરણના આગળના 3 ભાગ પણ જરૂર સાંભળ્યા હશે. ઓખા હરણ કે જે મહાકવિ પ્રેમાનંદ દ્વારા રચિત કાવ્ય છે, જેમાં કુલ 93 કડવા છે. આ કાવ્યની રજૂઆત ખૂબ જ સુંદર રીતે પ્રેમાનંદે ગુજરાતી છંદોમાં કરી છે. ચૈત્ર માસ દરમિયાન ઓખા હરણ વાંચવા કે સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં અલોણા કરી ઓખા હરણ સાંભળવાથી બધી જ બીમારીઓ અને ભૂત બાધા દૂર થાય છે. તો ચાલો ઓખા હરણના આગળના ભાગની શરૂઆત કરીએ. પરંતુ તે પહેલાં જો તમે હજી સુધી આ તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા તમને વેદો અને પુરાણોમાંથી પ્રમાણભૂત કથાઓ સરળતાથી મળી રહેશે. તો ચાલો આજની ઓખા હરણની કથાનો આરંભ કરીએ. ઓખા હરણની કથા એ જ ઉષા હરણની કથા છે કે જે શુકદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજને કહી સંભળાવી હતી. તો આ ઓખા હરણની કથાનો આજે આપણે અંતિમ ભાગ સાંભળીશું. આગળના ભાગમાં આપણે સાંભળ્યું કે શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું હરણ કરી ચિત્રલેખાએ પોતાની સખી ઓખાની સહાયતા કરી. ત્યારબાદ ઓખાના પ્રેમભર્યા વ્યવહારથી અનિરુદ્ધ પણ ઓખાના મોહમાં બધું ભૂલી ગયો. ઓખા અને અનિરુદ્ધના 2 વાર લગ્ન થઈ ગયા, જેમાં એક વખત ઓખાના સ્વપ્નમાં અને બીજી વાર ઓખાના મહેલના ઝરૂખામાં. આ વાતની જાણ જ્યારે બાણાસુરને થઈ ત્યારે તેણે અનિરુદ્ધને બંદી બનાવ્યો અને તેની ઉપર ખૂબ જ અત્યાચાર કર્યા. આ વાતની જાણ નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને કરી અને શ્રી કૃષ્ણએ અનિરુદ્ધને છોડાવવાની તૈયારીઓ શરૂ કરી. આજે આપણે સાંભળીશું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પૌત્ર અનિરુદ્ધને કઈ રીતે છોડાવશે. અને ઓખા હરણના આ છેલ્લા ભાગમાં આપણે એ પણ જોઈશું કે હર અને હરિ કઈ રીતે એકબીજાની સામે ઊભા રહે છે. આ કથામાં હર અને હરિના યુદ્ધની કથા પણ સુંદર રીતે જોડાયેલી છે, જે એકબીજાના પૂરક હોવા છતાં એકબીજાની સામે ઊભા રહીને યુદ્ધ કરશે. પરંતુ શા માટે? ચાલો જોઈએ. કથા આગળ વધારતા શુકદેવ ગોસ્વામી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પૌત્ર અનિરુદ્ધને છોડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. જેમાં તે જ ક્ષણે ગરુડરાજને બોલાવાયા. ભગવાને પૂછ્યું, તમે કેટલો ભાર ઉપાડી શકશો? ગરુડરાજ બોલ્યા, તમે જ સર્વશક્તિમાન છો. તમારી કૃપાથી હું તમારું વાહન છું. જેથી 56 કોટી જાદવ સાથે પૂરી દ્વારકા નગરીની પ્રજા પણ મારી ઉપર સવાર થઈ જાય તો મને આંચ નહીં આવે. 86 જોજનની મારી પાંખો છે અને 3 જોજનની મારી ચાંચ. આ સાંભળી સંપૂર્ણ દ્વારકા નગરી સાથે ગોવિંદ ગરુડરાજ પર સવાર થયા અને પાંખો જોરથી ફફડાવતા આકાશમાં ઉડ્યા. શોણિતપુરના પાદરે પહોંચ્યા. શ્રી કૃષ્ણની આજ્ઞા લઈ ગરુડજીએ નદીમાંથી પોતાની ચાંચમાં પાણી ભરી અનિરુદ્ધના કારાવાસે પહોંચ્યા. ત્યાં અગ્નિને તે પાણીથી ઓલવી નાખી અને સર્પ ગળવા લાગ્યા. તેમાં મોટા મોટા સર્પ હતા, તેના 2 ભાગ કરવા લાગ્યા. ચોકીદારોને માર્યા અને અનિરુદ્ધને શ્રી કૃષ્ણ નિવાસસ્થાન કે જે શોણિતપુરના પાદરે હતું ત્યાં લઈ આવ્યા. અનિરુદ્ધને જોઈને બધાના જીવમાં જીવ આવ્યો. બધાના હૃદયમાં ટાઢક થઈ. અનિરુદ્ધના ઘાવનો ઉપચાર થયો અને અનિરુદ્ધ ફરીથી પાછા સાજા નરવા થયા. અનિરુદ્ધને સાજા થયેલા જોઈ બધાને રાહત થઈ અને આ ગંભીર વાતાવરણમાં થોડી હળવાશ આવી. અક્રૂરજી અને ઉદ્ધવજી હસી ઠિઠોલી કરતા બોલ્યા, અરે ભલા, એકલા તે કંઈ પરણવા જવાય? અમે પણ સાથે જાનૈયા બનીને આવત ને. તારે કહેવું તો હતું. તારા દાદા શ્રી કૃષ્ણએ તો નરકાસુરને મારી 16,000 કન્યાઓને પરણી હતી. તેનો પૌત્ર થઈને એકને પણ ના પરણી શક્યો. તે રૂડી નારને દ્વારકા લઈ આવી હતી ને. આપણા કુળમાં તો ચાલ્યું જ આવે છે. આ સાંભળી અનિરુદ્ધ શરમાઈ ગયો અને આ સાંભળી દ્વારિકાધીશ હસતા હસતા બોલ્યા, આવી શિખામણ આપો છો બાળકને? આવી શિખામણ આપશો તો દ્વારકા મૂકવું પડશે તમારે. અને આ રીતે વાતચીતમાં રાત પસાર થઈ. સવાર પડતા જ ભગવાન શ્રી કૃષ્ણએ શોણિતપુરમાં બાણાસુરની પુત્રી સાથે અનિરુદ્ધના લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો અને સાથે એ પણ કહેવડાવ્યું કે જો પોતાની પુત્રી નહીં પરણાવે તો યુદ્ધ માટે તૈયાર રહેજો. આ સાંભળી બાણાસુર ક્રોધિત થયો. તેની આંખોમાં અગ્નિની જ્વાળાઓ બળવા લાગી અને તે બોલ્યો,
કે એ જાદવ કુળમાં હું મારી પુત્રી કદી નહીં આપું. ગોકુળમાં ગાયો ચરાવનારને આજે હું જીવતો નહીં મૂકું. અને આમ કહી તેણે પોતાની અતિ શક્તિશાળી બળવાન સૈનિકોની ટુકડી અસ્ત્ર-શસ્ત્ર, ગદા, ગોળા, ખડગ, ફરસી સહિત હાથી ઘોડા પર સવાર થઈને મોકલી આપી. સૈનિકો પોતાના હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લઈને ઘોડા પર સવાર થયા. જોર જોરથી બૂમ બરાડા પાડતા આવી પહોંચ્યા. યાદવ સેના પણ પોતાના શસ્ત્રો સાથે તૈયાર હતી. ઘમાસાણ યુદ્ધ થયું. યાદવ સેનાએ એક એક કરીને બાણાસુરના સૈનિકોનો નાશ કર્યો. લોહીની નદીઓ વહેવા લાગી. બાણાસુરના બધા જ સૈનિકોને મારીને ભગવાન જાદવ સેના સાથે પાછા ફર્યા અને શંખનાદ કર્યો. આ પંચજન્ય શંખ કે જે વિકરાળ રીપુ દૈત્યનો વધ કરી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પંચજન્ય શંખ તરીકે સ્વીકાર્યો હતો, તેનો શંખનાદ સાંભળી અનિરુદ્ધ હરખ પામ્યા. તેણે વિચાર્યું કે હવે આ બધા બંધનોમાંથી મુક્ત થઈને તે બંને એક થશે. શંખનાદ સાંભળીને પ્રદ્યુમ્ને બધી યાદવ સેના સાથે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી. આ બાજુ બાણાસુરની સેના પણ તૈયાર થઈ. યુદ્ધની બધી તૈયારીઓ સાથે બાણાસુર રથ પર સવાર સૈન્ય સાથે પાદરે આવ્યો. જાણે સૈનિકોનું પૂર આવ્યું હોય એમ જાદવોને મારો એમ બોલતા બોલતા ટોળે ટોળા પહોંચ્યા. જેના ચાલવાથી ધરતી ધ્રુજે તેવા બાણાસુરના બળથી સૃષ્ટિમાં ઉથલપુથલ થાય તેવા બળશાળી બાણાસુરે ગર્જના કરી. ત્યારે સાતેય પાતાળ બ્રહ્મલોક સુધી તેનો સ્વર ગુંજાયો અને આમ ગર્જના કરી શ્રી કૃષ્ણને તેણે સાદ પાડ્યો. ગરુડ પર સવાર થઈ શ્રી કૃષ્ણ આવ્યા. તે જોઈને બાણાસુર બોલ્યો, આજે હું તને જીવતો નહીં જવા દઉં. મારી પુત્રીને કપટથી પરણ્યો છે તારો પૌત્ર. આવું શરમજનક કાર્ય કર્યું છે અને છતાં તું અહીંયા યુદ્ધ કરવા આવ્યો છે? ત્યારે ભગવાન હસીને બોલ્યા, હું અહીંયા યુદ્ધ કરવા નથી આવ્યો. હું તો અહીંયા મારા પૌત્રની જાન લઈને આવ્યો છું. વિધાતાએ આ બંનેના લેખ લખ્યા છે. તું વરકન્યાના બંધન છોડી તારી પુત્રીને મારા પૌત્ર સાથે પરણાવી દે. આ સાંભળીને બાણાસુર બોલ્યો, તારી સાથે સંબંધ શેનો બંધાય? અરે ઓ ગોવાળિયા, પહેરામણી એવી આપીશ કે જેથી સૌને યમપુરી દેખાશે. હા. બાણાસુરને વ્યંગ કરતા જોઈ શ્રી કૃષ્ણએ હથિયાર ઉઠાવ્યા. ભગવાન અને બાણાસુર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. યાદવ સેના બાણાસુરની સેના પર હાવી થઈ અને બાણાસુરની સેના પર ભારે પડવા લાગી. જાદવ સેનાએ એક એક કરીને બધા જ સૈનિકોને મારી નાખ્યા. અને આ જોઈ બાણાસુર અકળાયો અને શ્રી કૃષ્ણને અપશબ્દ બોલવા લાગ્યો. તેણે કહ્યું, તું તો ગાયો ચરાવનારો છે. તું તો નીચી જાતિનો ગોવાળિયો છે. તું શું મારી સામે ટકવાનો હતો? મારાથી તો દેવતાઓ પણ ધ્રુજે છે. તારી સી ઓકાત? આ સાંભળીને દીન દયાળુ કોપાયમાન થયા અને બાણાસુરના હાથ કાપી નાખ્યા. બાણાસુરના શરીરથી રુધિરની ધારા વહેવા લાગી. તે નિરાશ થઈ ગયો અને મહાદેવે આ હાથ આપ્યા હતા તેથી તે કૈલાશ પર્વતે પહોંચ્યો. શુકદેવજીએ આગળ કથા કહેતા કહ્યું, બાણાસુરની આવી હાલત જોઈ મહાદેવને ક્રોધ આવ્યો અને પોતાના પરમ ભક્તની આવી સ્થિતિ જોઈને તેમણે હાથમાં ત્રિશૂળ ઉઠાવ્યું. નંદી પર સવાર થઈને શિવજી ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ઉતર્યા. શિવજી નંદી પર સવાર પોતાની સાથે ડાકણ, ભૂત, પિશાચ અને પોતાના અન્ય ગણોને સાથે લઈ યુદ્ધ મેદાનમાં આવ્યા. અને આ જોઈ શ્રી હરિએ કૃતવર્માને કહ્યું કે મહાદેવને સમજાવો. આ સાંભળી મહાદેવે કહ્યું, મારા ભક્તના હાથ કાપ્યા, તેને અધમરો કર્યો, હું કેવી રીતે પાછો જાઉં? આમ કહી શિવજીએ ત્રિશૂળ ઉપાડી શ્રી કૃષ્ણ પર પ્રહાર કર્યો અને ત્યારે શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન છોડ્યું. બંને આમને સામને આવવાથી અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન થઈ. આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું. શિવજીના ગણો અને યાદવ સૈનિકો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં તાવ, જે શિવજીનો ગણ છે, તેણે પોતાના રોગનો પ્રહાર કરવાનો શરૂ કર્યો. જાદવ સેના ભાગવા લાગી અને આ જોઈ શ્રી કૃષ્ણએ તાવને બાંધીને શીશ કાપવાનો પ્રહાર કર્યો. ત્યારે તાવે પ્રહારથી બચવા તેમને વચન આપ્યું કે જે ઓખાહરણ સાંભળશે તેના જન્મમાં પણ હું નહીં દેખાઉં. શ્રી કૃષ્ણ બોલ્યા, જે ઓખાહરણ સાંભળશે તેને જો તે પજવ્યા તો તને મારી નાખીશ, તારું માથું છેદી નાખીશ અને એમાં કોઈ સંદેહ નથી. શુકદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજને ઓખાહરણનું મહત્ત્વ કહેતા કથા આગળ વધારી. કૈલાશપતિ શિવ અને પ્રભુ શ્રી કૃષ્ણ વચ્ચે યુદ્ધ વધી રહ્યું હતું. બંનેમાંથી કોઈ હાર પામે તેવું નહોતું. કોઈ વજ્રાસ્ત્રનો પ્રહાર કરે તો સામે ત્રિપુરારી મોહાસ્ત્ર મોકલે.
શિવજી નાગાસ્ત્ર મોકલે તો શ્રી હરિ ગરુડાસ્ત્ર મોકલે. શિવજી પર્વતાસ્ત્ર મોકલે તો પ્રભુએ વાવાસ્ત્ર મોકલ્યું, અને અસ્ત્રોનું સામ સામે આવવાથી અગ્નિ વરસવા લાગી. આખા બ્રહ્માંડમાં પ્રલય આવ્યો. શેષનાગજી ડોલવા લાગ્યા, અને શીશ પર ધારણ કરેલ સંપૂર્ણ સૃષ્ટિ પણ ભયથી ધ્રુજવા લાગી. બ્રહ્માણીએ બ્રહ્માજીને કહ્યું, તમે જ આનું સમાધાન કરો. જાઓ, શિવ અને શામળિયા વચ્ચેના યુદ્ધને પૂર્ણ વિરામ કરાવો, નહીંતર બધું જ નષ્ટ થઈ જશે. ભગવાન શિવ અને શ્રી કૃષ્ણના યુદ્ધને રોકવા માટે બ્રહ્માજીએ કંઈક વિચાર કર્યો. બંનેને સમજાવ્યા કે તમે બંને આ સૃષ્ટિના રક્ષકો છો. તમે બંને જો આવી રીતે લડશો તો આ બ્રહ્માંડનું શું થશે? આ વિરોધ મૂકીને એક થાઓ. તમે એકબીજાના પૂરક છો. શિવ વિના નારાયણ અને નારાયણ વિના શિવ અધૂરા છે. હવે આ યુદ્ધનો અંત લાવો. બસ કરો બંને. આ જ્ઞાનભર્યા વાક્ય સાંભળી શિવજી અને શ્રી કૃષ્ણ ફરી ભેગા થયા. શ્રી કૃષ્ણએ સુદર્શન પાછું લીધું અને શિવજીએ પોતાનું ત્રિશૂળ. બ્રહ્માજીએ સમાધાન કરાવ્યું અને ફરી એકવાર પૃથ્વીમાં બધું શુભ થયું. હવે ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરને મારવા પ્રહાર કર્યો. ત્યારે શિવજીએ તેમને રોક્યા અને કહ્યું કે બાણાસુર તેમનો ભક્ત છે, તેમને માફ કરી દો. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે પ્રભુ, હું તમારું નિવેદન સ્વીકારું છું. હું જાણું છું કે તે તમારો પરમ ભક્ત છે, અને આ બાણાસુર બલિ રાજાનો પુત્ર છે. તેથી હું તેને નહીં મારી શકું, કારણ કે એવું મારું વચન છે. પ્રહલાદ મહારાજને મેં વચન આપેલું કે તેમના કુળમાં જે પણ જન્મ લેશે તેને હું કદી હણીશ નહીં. તેથી આ બાણાસુરને માર્યા વિના તેના ગર્વનો નાશ કરવા માટે જ મેં તેના હાથ કાપ્યા છે, અને માત્ર 4 હાથ રાખ્યા છે. આ રીતે ભગવાને બાણાસુરને જીવતો છોડી દીધો. ત્યાર પછી શિવજીએ બાણાસુરને કહ્યું, તે જ તો વરદાન માંગ્યું હતું કે તારી સાથે લડી શકે તેવો કોઈ યોદ્ધા મળે, તારી સામે ટકી શકે અને તારી સાથે યુદ્ધ કરી શકે. તે યોદ્ધા બીજું કોઈ નહીં પરંતુ શ્રી કૃષ્ણ છે. તે તારા 1000 હાથના ગર્વમાં વરદાન માંગ્યું હતું, અને તેથી તે તારા હાથ ખોયા. ત્યારે બાણાસુરને ભાન થયું, અને તે બોલ્યો, મેં અભિમાનમાં આવીને હાથ ગુમાવ્યા. હવે લડીશ તો જીવ ગુમાવીશ. પોતાના અભિમાનનું ભાન થતાં તેણે ભગવાનના શરણે આવીને શીશ ઝુકાવ્યું અને તેની પુત્રીને પરણાવવા તૈયાર થયો. હરિ, હર અને બ્રહ્મા ત્રણેય મળ્યા, જેથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવના એક થવાથી દાનવોનું જોર તૂટ્યું. બધાના મન મળ્યા અને વાતાવરણ સુખમય થયું. શિવ અને શ્રી કૃષ્ણએ એકબીજાના ઘા પર મલમ લગાવ્યો, એકબીજાના ઘા પર હાથ ફેરવ્યો, અને બંનેની બધી જ પીડાઓ દૂર થઈ. બધે જ પ્રસન્નતા ફેલાઈ ગઈ. હવે ગરુડને દ્વારકા મોકલી શ્રી કૃષ્ણએ પોતાના પરિવારને બોલાવ્યો. 16,100 સાથે 8 પટરાણીઓને તેડાવી સમસ્ત પરિવાર સાથે ભગવાન શ્રી કૃષ્ણએ અનિરુદ્ધની જાન જોડી. પિયરથી પાર્વતી માતા આવ્યા, જેમણે વરરાજાને પીઠી ચોળી. લગ્નની તૈયારીઓ કરાઈ. હરખમાં કોઈને નિદ્રા પણ ન આવી. હાથી ઘોડા શણગાર્યા. જાનૈયાઓ તૈયાર થયા. વરરાજાની માતાએ સોનેરી કોરની કસુંબલ સાડી ધારણ કરી અને માથે મોઢિયો પહેર્યો. ગણપતિ પૂજાયા, અને ત્યાર પછી વરરાજાને જાત જાતના દ્રવ્યોથી સ્નાન કરાયું. ચળકતા વસ્ત્રો પહેરાવ્યા, પગે સુંદર મોજડી પહેરી, અને મણિમય મુગટ માથે ચમકે છે. કસ્તુરીથી તિલક કરાયું અને ગાલે કાળું ટપકું કરાવ્યું, જેથી કોઈની નજર ના લાગે. વરરાજાને શણગાર કરી તૈયાર કરાયા. હાથમાં શ્રીફળ આપી ઘોડી પર બેસાડી અને ભગવાન શ્રી કૃષ્ણ અનિરુદ્ધની જાન લઈને નીકળ્યા. શુકદેવજીએ આગળ કહ્યું, શણગારેલી ઘોડી કે જેનું નામ પંચ કલ્યાણી છે, તેના પર બેસીને અનિરુદ્ધ ઓખાબાઈને પરણવા જઈ રહ્યા છે. તેના હરખનો કોઈ પાર નથી. સુંદર શણગાર સજીને ઘોડી પર સવાર અનિરુદ્ધને જોઈ બધા જ સ્તબ્ધ થઈ ગયા. દેવ, દાનવ, માનવ બધા જ તેનાથી મોહિત થયા. અનિરુદ્ધની જાનમાં સૌ જોડાયા, અને આગળ ઇન્દ્રદેવ હતા, જેમણે અનિરુદ્ધના શિરે છત્ર રાખ્યું. નારદજી વીણા વગાડી રહ્યા છે. ચંદ્રદેવ અને સૂર્યદેવ બંને સાથે ચાલી રહ્યા છે. આગળ બ્રહ્માજી સ્વયં છે. નગર અને પરદેશના લોકોનું ટોળે ટોળા ઉમટ્યા. લૂણવંતી લૂણ ઉતારી રહી છે. રામય દીવા સાથે રૂક્ષ્મણીજી આગળ જઈ રહ્યા છે, અને મંગળ ગીતો ગાતા ગાતા અનિરુદ્ધની જાન આવી પહોંચી. જાનનું સ્વાગત ફૂલોથી કરાયું. અનિરુદ્ધની નજર ઉતારાવડાઈ. બાણામતીએ પોંખવા આવ્યા, અને અનિરુદ્ધ હવે માયરામાં પહોંચ્યા. ત્યાં બાણાસુરે તેના ચરણ પખાર્યા, અને ત્યારબાદ કન્યાદાન દેવાયું. મંગળ ફેરા ફરાય છે.
કંસાર ખવડાવ્યા અને આમ પૂરી વિધિ સાથે અનિરુદ્ધ અને ઓખાબાઈના ત્રીજી વખત બધાની હાજરીમાં લગ્ન થયા. મા ઉમિયાના કહ્યા મુજબ અનિરુદ્ધ અને ઓખાના 3 વાર લગ્ન થયા. પહેલી વાર સપનામાં, બીજી વાર મહેલના ઝરૂખામાં અને ત્રીજી વાર સ્વજનોની હાજરીમાં સૌની સંમતિથી વિધિપૂર્વક લગ્ન કરાયા. બાણાસુરે જાનૈયાઓના સ્વાગતમાં કોઈ કસર ના છોડી. જાત જાતના ભોજન બનાવડાયા. ભગવાન શ્રી કૃષ્ણની સાથે જાનૈયાઓને 56 ભોગ પીરસાવ્યા. પહેરામણીઓ કરાવડાઈ. અને હવે ઓખાબાઈની વિદાય થઈ રહી છે. રથના પૈડે શ્રીફળ સિંચાય છે અને ઓખાબાઈને તેની માતાએ ભાથું આપ્યું અને સાથે શિખામણ આપી. સાસરિયામાં હળી મળીને રહેજો, ડાયા થઈને રહેજો. આજ સુધી પિતા અને માતાની આજ્ઞા માની, હવે પતિની આજ્ઞાનું પાલન કરજો. હંમેશા વિનય અને સહનશીલતા વર્તજે. લગ્ન પછી તારા પતિ એ જ તારા સ્વામી છે. તેની સાથે સદા નમ્રતાથી વર્તજે. સાસરિયામાં બધા સાથે હળી મળીને રહેજે. કોઈની સાથે રીસ કે અણબનાવ ના રાખતી. ભોજન મનથી બનાવજે. કોઈની વાતોમાં આવીને ઘરમાં કકળાટ કે કજિયો ના કરતી. હવે પતિના માતા પિતા પરિવાર એ જ તારો પરિવાર છે. તેની સાથે પ્રેમથી રહેજે. આ રીતે બધા જ રિવાજો પૂરા કરી શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા અને ઓખાબાઈ અને અનિરુદ્ધ માટે નવું ભવન બનાવ્યું. આ રીતે શુકદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજને ઓખાબાઈની કથા સંભળાવતા કહ્યું કે એક સમયે શ્રી કૃષ્ણએ ઓખાબાઈને વરદાન માંગવા કહ્યું. ત્યારે તેમાં ઓખાએ પોતાના પિતા બાણાસુરને એક પુત્ર આપવા કહ્યું કે જેથી બાણાસુરનો એક પુત્ર પણ હતો જે ગયાસુર નામે ઓળખાયો, જેણે તેનું રાજપાટ સંભાળ્યું. અને આમ આ કથા સાંભળીને પરીક્ષિત રાજાએ ઓખાબાઈનો મહિમા સાંભળી પોતાનો ભાવ સુધાર્યો. ઓખાહરણની આ કથા ખૂબ જ મંગળમય અને શુભકારી છે. તેના શ્રવણ માત્રથી શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે અને ઓખાબાઈને મા ઉમિયા તથા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મળેલા વરદાનથી જે કોઈ પણ આ કથા વાંચે છે કે સાંભળે છે તેને કોઈ બીમારીઓ, તાવ કે તરીઓ આવતો નથી. બધી જ ભૂત બાધાઓ દૂર થાય છે. આ ચૈત્ર માસ દરમિયાન અલોણું કરીને એટલે કે એક ટાઈમ મીઠું ન ખાઈને જો ઉપવાસ કરવામાં આવે તો બધી જ બીમારીઓ દૂર થાય છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં લીમડાની નવી કૂંપણો, ફૂલોનું સર્જન થાય છે, જેનું સેવન કરવાથી શરીરની નાની મોટી બીમારીઓનો પણ નાશ થાય છે. તો આ હતી ચૈત્ર માસના પવિત્ર સમયમાં ઓખાહરણની આ કથા. આ કથા તમને કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી કહેજો. અને આ સંપૂર્ણ કથા સાંભળવાનું પુણ્યફળ તમને પ્રાપ્ત થયું છે તેને તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે પણ વહેંચો. આ કથા તેમને શેર કરી આપો. આવી જ સુંદર પૌરાણિક કથાઓને પ્રમાણભૂત રીતે નિરંતર સાંભળતા રહેવા માટે તમારા પોતાના આ ચેનલ વાર્તાને યાદથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી તમને આવનારા વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળી જાય. જય શ્રી કૃષ્ણ.